નવસારીથી સમાચાર, જ્યાં ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે છે. પૂર્ણા નદીના પાણી નવસારી રિંગ રોડ ઉપર ફરી વળ્યા છે. નવસારી રિંગ રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. નવસારી રિંગ રોડ ઉપર નદીના પાણી પસાર થઈ રહ્યા છે અને રસ્તો બંધ કરવો પડ્યો છે કેમ કે પાણીનો તેજ પ્રવાહ અહીંયાથી પસાર થયો છે, જેથી વાહન ચાલકોને અહીંયાથી પ્રવેશવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રંગૂનનગર, કાશીવાડ, શાંતાદેવીમાં પણ પાણી ભરાઈ ગયા છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે, જાણકારી મેળવીશું તેમની પાસેથી. ધનરાજ, હજી પણ વરસાદનું જોર આ વિસ્તારોમાં વધી શકે છે, નદીની જળ સપાટી પણ હજી વધશે. શું સ્થિતિ છે નવસારી જિલ્લામાં, નદી જ્યાંથી પસાર થાય છે ત્યાં? જી બિલકુલ, જેમ જેમ પૂર્ણા નદીનું સ્તર વધી રહ્યું છે, જળસ્તર વધી રહ્યું છે, તેમ તેમ પાણી અત્યારે હાલ શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો, નવસારીના રિંગ રોડ વિસ્તારની આ નજારો છે અને ત્યાં પાણીનો પ્રવાહ એટલો બધો ધસમસતો છે કે અત્યારે જે આગળના વિસ્તાર છે એમાં પ્રવેશ કરતો નજરે આવી રહ્યો છે. જે પ્રમાણેની સ્થિતિ નવસારીમાં જોવા મળી રહી છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદી પાણીની આવક છે એ અત્યારે પૂર્ણા નદીમાં જોવા મળી રહી છે. પૂર્ણા નદી જળસ્તર વધતાની સાથે જ રંગૂનનગર, કાશીવાડ, શાંતાદેવી સહિતના વિસ્તારમાં અત્યારે આ પ્રમાણે વરસાદી પાણી છે એનો ભરાવો અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે વર્ષની અંદર ચોથી વખત અને 2 મહિનાની અંદર ત્રીજી વખત આ પ્રમાણે વરસાદી પાણીનો ભરાવો છે એ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે જે રીતે સામાન છે એ અત્યારે તરતો નજરે આવી રહ્યો છે. આ પ્રમાણે લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટે પણ સૂચના અપાય છે. આપ જણાવો, કેટલી વખત આ રીતે પાણી ભરાયા છે અને શું સ્થિતિ? 2 મહિનામાં બીજી વખત પાણી ભરાયા છે અને ઉપરવાસમાં પાણીના કારણે લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડે. ખાસ કરીને આ વિસ્તાર છે ને નીચાણવાળો વિસ્તાર, જેને અમે નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 4 તરીકે ઓળખાય છે. આગળ કયા કયા એપાર્ટમેન્ટો આવ્યા છે, કયા કયા વિસ્તાર આવ્યા છે જ્યાં આ રીતે ધસમસતો પ્રવાહ અત્યારે જઈ રહ્યો છે? આ એકચ્યુઅલમાં નીચાણવાળા વિસ્તારની અંદર અહીંયા સુરતથી જોતો સ્ટેશન તરફનો રિંગ રોડ છે નવો, રોયલ ઇંગ્લિશ, નવીનનગર, ફતેહ પાર્ક, રંગૂનનગર, બધા એરિયા અંદર ફ્લડ એરિયામાં ગણાતા છે. બિલકુલ, તો જોઈ શકાય છે આ રીતની સ્થિતિ છે એ જોવા મળી રહી છે નવસારીમાં. નવસારીમાં પૂર્ણા નદી પસાર થઈ રહી છે અને જે પૂર્ણા નદીનું પાણી છે હવે ધીમે ધીમે છે એ રહેણાંક વિસ્તારની અંદર પ્રવેશ કરી રહ્યો છે. જોકે કામદારો જે એક છેડેથી બીજે છેડે જતા હોય છે તેમને જરૂર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જોકે સર સામાન છે એ પણ અત્યારે તરતો દેખાઈ રહ્યો છે અને આ પ્રમાણે રોડ રસ્તાઓએ અત્યારે નદી નાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને નવસારી જળબંબાકારની સ્થિતિમાં અત્યારે ફેરવાઈ ચૂક્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટેની પણ અપીલ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે. તો હજી પૂર્ણા નદીના જળસ્તર વચ્ચે કેમ કે વરસાદનું જોર પણ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને એનું જ પરિણામ છે કે નદીઓ ઉફાન ઉપર છે.